રાજ્યમાં દાદાનું બુલડોઝર મોટા પાયે સપાટું બોલાવી રહ્યું છે। રાજ્યમાં બેફામ થયેલા અસામાજિક તત્વોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટમાં પોલીસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું, જે અંતર્ગત 38 આરોપીઓના 60 ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન શરૂ કરાયું। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે વહેલી સવારથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બુટલેગરોના 55 જેટલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા છે। પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી જ રાજકોટ મહાનગરપાલિકા તેમજ PGVCLના અધિકારીઓને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી અને કુલ 38 ગુનેગારોએ 6.52 કરોડ કિંમતના 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે। જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે તે રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે અને અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઈ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલા દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલા આરોપી અજય માનસિંહ પર સોંડાના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું મકાન હતું। આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચેલ ઝડપ, રાઇટિંગ, વાહન ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે। રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટ શહેરમાં ફરીવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ને જે આરોપીઓ વારંવાર અપરાધ કરી રહ્યા છે, આવા આરોપીઓના મકાન ઉપર છે તે પોલીસ તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્રનું સંયુક્તપણે ઓપરેશન જે રીતના ચાલી રહ્યું હોય તે પ્રકારે રાજકોટ શહેરમાં સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં જે અપરાધીઓના મકાનો આવેલા હતા તેના ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યું છે। જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું, આ રૈયા ગામના દ્રશ્યો છે કે જે આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે તે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। જે રીતના સવારથી જે સીસીટીવી અલગ અલગ વિસ્તારોમાં છે તે કરી રહ્યું છે અને જે આરોપીઓ વારંવાર અપરાધો કરી રહ્યા છે આવા તમામ આરોપીઓના મકાન છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે જે અત્યારે ડિમોલેશનને લઈને આપણે સીધી જ વાત છે તે ડીસીપી જગદીશ બાંગરવા હાલ અત્યારે અહીંયા છે તો જે આરોપીના મકાન ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। કેટલા આરોપીઓ હતા અને અત્યાર સુધીમાં કેટલા મકાન છે તે તોડી પાડવામાં આવ્યા છે। માનનીય જહરાજી મંત્રી શ્રી અને ડીજી દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી એમના ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર વીજ કનેક્શન અને એમના જે દબાણ હતા એમને દૂર કરવાની સૂચના આપવામાં આવેલી છે। આ કામગીરીના ભાગરૂપે રાજકોટ શહેરમાં માનનીય સિટી સર સુરેશકુમાર દાસન અને એડિશનલ સિટી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 જેવા ગુનેગાર જેના વિરુદ્ધ 10 કરતાં વધારે ગુના દાખલ થયેલા છે દરેક આરોપી વિરુદ્ધ એમના 60 કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ આજે તોડી પાડવામાં આવ્યા છે અને એ જે આરોપી છે એમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ મલ્ટિપલ ઓફેન્સીસ દાખલ થયેલા છે અને નામચીન ગુનેગાર છે। એમના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવવાવાળા આરોપીઓ છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી આજ કરવામાં આવશે। સર, કેટલો પોલીસનો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને હજુ આ કેટલી વખત છે ત્યાં ચાલુ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થશે? એસીપી વેસ્ટ ડિવિઝન સહિત અહીંયા 3 PI અને 116 કરતાં વધારે જવાનોનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। PGVCLની ટીમો પણ છે, મામલતદારની ટીમ છે અને ભવિષ્યમાં જે ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ માણસો છે જે વારંવાર ગુના કરે છે એવા માણસોને આઈડેન્ટિફાઈ કરીને એમની ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી દેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવી રીતે કાર્યવાહી ચાલુ રહેશે। હજી ચોક્કસથી જે રીતના ભવિષ્યમાં પણ જો કોઈ આરોપી વારંવાર અપરાધ કરવાનું વિચારી રહ્યો હોય તો તે એક વખત આ દ્રશ્યો છે જે રાજકોટ શહેરના છે જે જોઈ લે, જેથી તેને બીજી વખત છે તે અપરાધ કરવાનો વિચાર ન આવે। આગામી દિવસોમાં પણ જે પણ આરોપી વારંવાર અપરાધ કરતા હશે તેવા આરોપીઓના મકાન ઉપર છે તે પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા છે તે આજ રીતના બુલડોઝર ફેરવીને છે તેના ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવશે। આ ઉપરાંત ગત શુક્રવારે પણ રાજકોટના પોપટપરા શેરી નંબર 14માં આરોપીનું જે ઘર હતું તેના પર બુલડોઝર ફરી વળ્યું હતું અને આની પહેલા પણ અનેક એવા આરોપીઓ હતા કે જેના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા અને હજુ આ કામગીરી સતત ચાલુ રહેશે। જેટલા પણ ગુનેગારો છે તેમના મકાન છે તેની આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ ગેરકાયદે દબાણ હોય તો તેને તોડી પાડવામાં આવશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।